જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણે શ્રી મહાપ્રભુજીના ઉત્સવનો સેવાક્રમ ઉપર નાનકડીથી ચર્ચા કરીએ અને જોઈએ કે આપણે ગ્રહ સેવાની અંદર આજે સર્વો મોટો ઉત્સવ છે શ્રી વલ્લભનો, શ્રી મહાપ્રભુજીનો જે પ્રાગટ્ય ઉત્સવ છે એ આપણે આપણા સંપ્રદાયના પ્રાચીન ક્રમ અનુસાર આપણા ગુરુઘર ગુરુદેવની આજ્ઞાથી કેવી રીતે ઘરમાં કરી શકીએ છીએ એના ઉપર એક નાનકડીથી ચર્ચા કરીએ. સર્વપ્રથમ આ બધાને એ જ નિવેદન કરીશ કે બધાએ પોતપોતાના ગુરુઘર ગુરુદેવની આજ્ઞાથી સેવા કરશે એ આશા સાથે આપણે આજનો ક્રમ જોઈએ. મહાપ્રભુજીનો ઉત્સવ ચૈત્રવદ 11 સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ, કોઈ પણ પ્રકારે ભેદ નહીં એવા શ્રી મહાપ્રભુજી જેનો પ્રાદુર્ભાવ આપણા બધાય માટે એટલું જ અને એનાથી પણ વિશેષ એ કે આપણા પ્રાણ આધાર, આપણા સર્વસ્વ એવા શ્રી વલ્લભ એમનો ઉત્સવ આજે આપણે કેવી રીતે કરીએ છીએ, એમનો જન્મોત્સવ કેવી રીતે ગ્રહ સેવામાં કરીએ છીએ એ જોઈએ. સર્વપ્રથમ આખા દિવસની બધી સામગ્રીમાં બુંદી જલેબી જરૂરતાથી આપણે રોગાવીએ. નિજ મંદિર આપણે જે પણ નાનકડું શું હોય, ઘર છે આપણો ઉમરો છે ત્યાં હલ્દીથી ડેરી બાંધીએ, તોરણ બાંધીએ. એની સાથે આપણે કંકુના થાપા કરીએ, કેળના સ્તંભ બાંધીએ. વિશેષથી વિશેષ આપણાથી જે કંઈ પણ સામગ્રીનો પ્રયોગ થઈ શકે, દૂધ ગરમ સકડીમાં બને એ બધા જ પ્રકાર કરીએ. પણ બુંદીને જલેબી વિશેષતાથી અરોગાવીએ. આજે ઠાકોરજીને સાજ વસ્ત્ર સંભવ હોય તો તાટબંધીના ધરીએ, નહીં હોય તો કેસરી સરસ સુંદર કિનારીદાર ધરીએ. વસ્ત્રમાં આજે વાગો જરૂરતાથી આપણે ધરીએ, ખુલ્લે બંધનો કેસરમાં રંગેલો રૂપેલી કિનારીવાળો વાગો જરૂર ધરીએ. અને વિશેષતાથી આજે વાગો જે આવશે તે મલમલનો આવશે, કેસરી કુલે આવશે. આભરણ 2 જોડીના. આજના ઉત્સવની વિશેષતા એ જ છે કે આજે જન્માષ્ટમી વતક્રમ હોવાના લીધે 3 જોડીના નથી, પણ આજે 2 જોડીના આભરણ છે. 2 જોડી એટલે જેવી રીતે માણેક અને હીરાની જોડી, એમાં પ્રધાનતા બધી જ માણેકની લઈ અને કટલો નિયમના બધા જ હારો ધરાવી અને એવી રીતે 2 જોડીનો સુંદર શૃંગાર થાય, કમલપત્ર થાય, 5 મોર પંખની જોડ, શૃંગાર દોહરો કરીએ, ચૂસની ધાવણી કમલ કમલી એ બધું જ ધરીએ, કટલો ધરીએ. ને આજે આખા સફેદી યથાવત રાખી તકિયા ઉપરની સફેદી વળી કરી 2 પટ્ટાની વચ્ચે સફેદી પધરાવીને અડધી સફેદીનો ક્રમ રાખીએ. ગાદી ઉપર પણ સફેદી બિરાજે. આજે સફેદી ઉષ્ણકાલની ઋતુ હોવાના કારણે વળી થતી નથી. જેવી રીતે જન્માષ્ટમીમાં બધી સંપૂર્ણ સફેદી વળી થઈ ને અનુરાગ રૂપે લાલ રંગની ગાદીઓ તકિયા બધે આપણે પધરાવીએ, એવી જ રીતે આજે શ્રી આચાર્યચરણનું સાત્વિક સ્વરૂપ જાણી અને ઉષ્ણકાલનો ક્રમ જાણી આપણે બધી જ જગ્યા ઉપર સર્વત્ર સાત્વિકતાનો ભાવ રાખીને સફેદી આપણે જરૂરતાથી પધરાવીશું. બીજું વિશેષતાથી અભ્યંગ દોહરો કરી ઉપટન સાથે કરીએ. અને વિશેષથી વિશેષ આપણે આજે જે કંઈ પણ સામગ્રી પહોંચી શકાય એ જરૂર અરોગાવીએ. સંભવ હોય તો આપણા પોતાના સેવ્ય જે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણે ઘરે બિરાજે છે એમાં છે આચાર્યચરણનું સ્વરૂપ જાણી અને એમને આજે જરૂરતાથી પલના ઝુલાવીએ. સંભવ હોય તો ફૂલ પત્તી ના કરીએ. કશું જ ન હોય ને પલના પણ ના બિરાજતા હોય તો પલનાના 4 કીર્તન કરી બાજુમાં પલનાની સામગ્રી ભોગ અરોગાવી અને એ પણ ક્રમ કરી શકીએ છીએ. બીજું વિશેષ રાજભોગમાં આજે તિલક થશે એટલે આજે ચૂનની આરતી સાથે આજે તિલક ઉત્સવ છે. ધ્યાન રાખીએ કે હર ઉત્સવમાં ચૂનની આરતી નથી હોતી, પણ આજે તિલક ઉત્સવ છે એટલે પહેલાં ચૂનનો દીવડા ઉપર થોડુંક સંક્ષેપતા આપો તો જેવી રીતે આપણે ઘઉંના લોટ હોય એમાં હલ્દી પધરાવી અને લોટ બાંધી લઈએ. સંભવ હોય તો દૂધથી લોટ બાંધીએ અને એને આપણે એક ચૂનના જેવા દીવાનો આકાર આપી કંકુથી એમાં અનાનસની ભાતથી, એટલે અનાનસ એટલે પાઇનેપલની જેવી રેખાઓ આડી ઉડી ચોકડી પાડી ક્રોસમાં અને એવી ભાતથી આ પ્રકાર હોય છે. એમાં ઘી ભરી અને 4 વાટ, હરેક જગ્યાએ 2 વાટ, એવી રીતે 8 વાટ, 4 મુઠિયા રાઈ લૂણ અને 2 રૂપિયા ન્યોછાવર, 2 શ્રીફળની ભેટ, તિલકના બીડા, તિલકનો થાલ, ગુલાબદાની આ બધી જ તૈયાર કરી અને રાજભોગ સર્યા પછી પ્રભુને તિલક કરી 2 વખત
2 વખત અક્ષત કરીએ. આજ બધાઈ કો દિન નીકો આપદ ગવા સાથે ઝાલર ઘંટા શંખધ્વનિ સાથે તિલક કરવું. તિલક કર્યા પછી આપશ્રીને આરતી ઉતારવી, દર્પણ દેખાડવું. પછી આરતી ઉતારવા માટે થાલ લઈ પહેલાં મુઠિયા વારવા, પછી આરતી ઉતારવી, રાયલું ઉતારવી, ન્યોછાવર વારવી અને પછી પાછા હાથ ખાસા કરી પ્રભુને દર્પણ દેખાડી યથાવત સ્થાને દર્પણ પધરાવી. શયા મંદિરમાં સામગ્રીના બંટા વગેરે સાચી અનુસર કરાવીએ. સંભવ હોય તો આજના દિવસે તો બંને સમયની સેવા પહોંચવી જોઈએ. ન હોય તો પછી જેમ પ્રભુ અને ગુરુદેવ તમારા કરાવડાવે એમ કરજો. પણ જો સંભવ હોય તો 2 સમય પહોંચી સાંજે સંભવ હોય તો નાનકડી ભલે 3 માલાની સિંગલ મોગરાની એવી જોડ બનાવી અને પ્રભુને સાંગામાછી પર પધરાવીને શયનના પ્રકાર આપણે લઈએ. યહ ધન ધર્મ હિ તે પાયો, આ બધા પદ ગાવાનો આનંદ આવે. આજે આખા દિવસ જાગે કી પ્રભુ શયન સુધીમાં બધા જ સમયમાં જન્માષ્ટમીની જ વધાઈ ગવાઈ છે. વિશેષ એનું ધ્યાન રાખી અને હર સમયની અંદર બુંદીને જલેબીની સામગ્રીઓ રોગાવી આ ઉત્સવ મનાવવો જોઈએ. આજે ઉત્સવની બીજી વિશેષતા એ કે આજના ઉત્સવમાં આપણે વિશેષતાથી આપણા જ ઠાકોરજીને શયનમાં પણ જો સંભવ હોય તો ફૂલ મંડલી કરી ચોકમાં પધરાવીએ. હજી આપણે ત્યાં ફુવારા વગેરેનો ક્રમ થતો નથી ચાલુ. આપણે આ અક્ષય તૃતીયા પછી જે સપ્તમી આવે છે, લાલ ગિરધરજી તિલકાયત મહારાજના ઉત્સવના દિવસથી ચાલુ થાય છે. એથી કરીને ઉતાવળ કરીને ફુવારા ઇત્યાદિના ક્રમ ચાલુ ના કરીએ, પણ જરૂરતાથી પ્રભુને ચોકમાં પધરાવી અને આજે શયનનો ક્રમ કરી શકીએ છીએ. આજે વિશેષથી રાજભોગની અંદર 5 સકડી, કઢી, ભજીયા, પછી વિશેષ ત્યાંથી કાચા અને બાફેલા સંધાણા. કાચા સંધાણા ઉપર એક ટિપ્પણી નાખું તો જેવી રીતે ભીંડા હોય એને વચ્ચેથી સિદ્ધ કરી એના ટૂંક કરીએ. પછી એમાં રાઈ પીસેલી, જીરું પીસેલું, હલ્દી, નમક અને કડવું તેલ એટલે રાઈનું તેલ પધરાવી, કોથમરી પધરાવીને એને મિક્સ કરીને ધરીએ. કાચા સંધાણા. એવી જ રીતે બાફેલા સંધાણા એટલે આલુ હોય, રતાલુ હોય, કંદ હોય, અરવી હોય એને બાફી છાલ ઉતારી સેમ આવો જ બધો મસાલો નીચે ઉતારીને પધરાવીએ એ બાફેલા સંધાણા. એટલે શાક અને સંધાણામાં 2 અલગતા ભિન્નતા છે. બીજું વિશેષતાથી આજે છાસવડા પણ જરૂરતાથી પછી આપણે આ ભાકા ભૂકી જો સંભવ હોય તો એ, તેલવડી, ઢેબરી, પાપડ, કચરિયા જો સંભવ હોય તો એ રોગાવીએ. આમાંથી જે સામગ્રી તમારે ત્યાંથી થઈ શકે પ્રેમપૂર્વક જે થાય તે પ્રેમથી કરો. આજના દિવસે જો સંભવ હોય તો ઘરમાં તવો ન રાખીએ ને પૂરી રોગાવીએ, રોટલી ન રોગાવીએ, કેમ કે ઉત્સવના તવો નથી રાખતા. આપણે આ કઢાઈ રાખી અને એમાં તેલની અંદર કે ઘીની અંદર જેમ આપણે પ્રભુ પ્રેરણા કરે એવી રીતે 4-6 પણ પૂરી કરીને પ્રભુ જરૂરતાથી રોગાવીએ. બીજું વિશેષતાથી આજે તલવાળું જેવી રીતે દૂધ આપણે રોગાવેલું, જે જન્માષ્ટમીમાં આપણે તલ, ગોળ અને દૂધ 3 વસ્તુ મિક્સ કરીને રોગાવીએ, એવી રીતે દૂધ ઘરમાં આજે એ પણ સાજીને બાજુમાં પધરાવવામાં આવે છે. જો કોઈના પર કૃપા કરી એમના ગુરુદેવના હસ્તાક્ષર કે પાદુકાજી બિરાજતા હોય તો એમને પણ આજે ન્યારો દૂધ ઘરની સામગ્રીનો ભોગ કે જેમ તમને આજ્ઞા હોય એવી રીતે ફલ ફૂલનો ભોગ જરૂરતાથી ધરાવી અને પ્રભુને ખૂબ લાડ લડાવવા. આજે કંકુના થાપા આપણા દરવાજા ઉપર, બધી જ જગ્યા ઉપર, નિજ મંદિરમાં જો સંભવ હોય તો ત્યાં, મુખ્ય દરવાજા પર હોય તો ત્યાં જરૂરતાથી આજે કરવા. આજે વિશેષથી વિશેષ આખા દિવસ આપણે જેવી રીતે વાત કરી એવી રીતે જન્માષ્ટમીની વધાઈ અને શયનમાં ઠાકોરજીને ભોગ આરતીના ક્રમ પછી ઉત્થાપન ભોગ સર્યા પછી શિંગારવડા કરી કુલે ધરીને રહી, કેમ કે બીજા દિવસે વળતો ક્રમ છે અને એના ઉપર હરો 1 નદી સિરપે જ ધરી અને ઠાકોરજીને શયનમાં રોકવા પધારે. શયન ભોગમાં પણ યથારુચિ જે કંઈ પણ સામગ્રી હોય એ સામગ્રી રોગાવી પછી ફૂલમાલાની જોડ જો સંભવ હોય તો એ, અને જો ફૂલ મંડલી ઇત્યાદિ કરી હોય તો એમાં પધરાવી પ્રભુની સન્મુખ 2 પદ ગાઈ જન્માષ્ટમીના, શયન આરતી જો સંભવ હોય તો એ કરી અને પછી આપણે પ્રભુને પોઢાડીએ. વિશેષથી વિશેષ આજે શ્રી આચાર્ય ચરણનો ઉત્સવ છે તો સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્યનું આજે આપણે પારાયણ કરીએ. સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય આપણે આજે જાણીએ. આજના ઉત્સવનું વિશેષતા આપણે જાણીએ. શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પધરાવવાનું પ્રયોજન જાણીએ. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું આજે આપણે અનુસરણ કરીએ. શ્રી આચાર્ય ચરણને વિશેષથી વિશેષ જાણીએ. એ જ આ ઉત્સવની સાચી વધાઈ હશે એવું મારું માનવું છે. અને મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીશ કે આ બધાઈને ને એ જ વિનંતી સાથે કે આ બધાએ ખૂબ સેવામાં
વધો, ખૂબ પોતાના તન મન ધનથી મહાપ્રભુજી તમારા ઘરમાં બિરાજતા તમારા સેવ્ય સ્વરૂપોને ખૂબ લાડ લડાવવાનો સૌભાગ્ય આપે, ખૂબ પોતાના તનુજા વિત્તજા સેવામાં પ્રયોગ કરાવે અને પોતાના સેવ્ય સ્વરૂપ મહાત્મ્ય તમને સ્ફુરિત કરાવે, એવી જ આચાર્ય ચરણને આજે હું વિનંતી કરીશ. એ જ વિનંતી સાથે આપ બધાને પણ ખૂબ ખૂબ આભાર માનીશ, ખૂબ ખૂબ ધન્યવાદ આપને કહીશ કે 2 ઘડી ભગવત નામ લેવાનો આપ બધા અમને આજે મોકો દો છો. જય શ્રી કૃષ્ણ. અને બીજું વિશેષ કોઈ દૂધઘરવાળા વૈષ્ણવ હર વખતે જેવી રીતે કહીએ તો દૂધઘરવાળા વૈષ્ણવે પણ સેવા આજની વિશેષતાથી વિશેષ કરવી. 5 ભાત પણ દૂધઘરમાં બની શકે છે. સામો બાફી અને પછી એની અંદર ઘી અને જીરાનો છોંક કરી, લીમડાનો છોંક કરી અને હલ્દીની જગ્યાએ કેસર પધરાવી દે તો એવી રીતે વઘારેલો ભાત, પછી એમાં લીંબુ પધરાવે તો ખાટો ભાત થઈ જાય. પછી વડીની જગ્યા ઉપર તમે સિંગ તળીને પધરાવો તો વડી ભાત થઈ જાય. એવી જ રીતે સામામાં થોડી સાકર, પછી થોડુંક જલ, વિભિન્ન સૂકા મેવા, કેસર, એલચી, બરાસ, ગુલાબજલ પધરાવીને એક ખટકો લઈ લો તો મેવા ભાત થઈ જશે. એવી જ રીતે એમાં આમરસ પધરાવશો ને એમાં બુરું પધરાવશો, બદામની ફાંકો પધરાવશો, કેસર, એલચી, ગુલાબજલ, બરાસ પધરાવશો તો આમરસ ભાત થઈ જશે. વિશેષતા વિશેષ દહીંવડા જેવી રીતે રાજગરાનો લોટ હોય એને પલાળી એને સરસ ફેંટી એમાં જીરું, લીમડો, કોથમરી પધરાવી, નમક થોડુંસું પધરાવી, ન પણ પધરાવો તો એ ચાલે. એના ભજીયા ઉતારી લઈ અને નમકના પાણીમાં બોળી બહાર કાઢી દહીંમાં પધરાવશો તો દહીંવડા થઈ જશે. રાજગરાની પૂરી થઈ જશે. કઢી માટે આપણે છાશ કરી એમાં રાજગરાનો થોડોસો લોટ લઈ પધરાવી હલકું કેસર કરી અને વઘાર કરીશું તો કઢી થઈ જશે. એવી જ રીતે કૂટીનો દારો લઈ કૂટીના દારાને પલાળી અને એને બાફી લેશું, એમાં છોંક કરશું તો એ મગના જેવા દેખાશે, મગનું સ્વરૂપ લઈ લેશે. દાળની જગ્યા પર આપણે સુરણ અને દૂધીને બેવને બાફી લેવાની છે અને એને આપણે જેવી રીતે ગળણી હોય સૂપની એનામાં ગાળી લઈએ. એના સરસ એકાદો ખટકો આવે એમાં કેસર પધરાવી એમાં વઘાર કરી દઈએ. પાછો એ જ આપણે આ વઘારની અંદર લીમડો, જીરાનો વઘાર કરીએ સરસ. તમારે જો મરચું વાપરતા હોય તો એ ન વાપરતા હોય તો કાલી મિર્ચ પધરાવો. એમાં થોડું ખટાશ ગળાશ કરવી હોય તો લીંબુ અને સાકર પધરાવી, કોથમરી પધરાવો તો દાળની કમી નહીં લાગે. એવી જ દાળ બની જશે. કાચા સંધાણામાં પણ કાકડીનું સંધાણું તમે એમાં કરી શકો છો. રાઈની જગ્યા ઉપર જીરાનો પ્રયોગ કરી અને તમે એની અંદર થોડું સિંધવ નમક, હલ્દીની જગ્યા ઉપર તમે કેસરનો પ્રયોગ કરી કોથમરી પધરાવીને કાચું સંધાણું પણ એવી રીતે અરોગાવી શકો છો. તો ઘણી બધી સામગ્રી જે દૂધઘરમાં જે છે તે તમે ભગવત કૃપાથી સિદ્ધ કરીને પોતાના સેવ્ય સ્વરૂપને લાભ લડાવી શકો છો. તો વિશેષથી વિશેષ આજના ઉત્સવની ફરી આ બધાને ખૂબ ખૂબ બધાઈ. હા, બીજું વિશેષ જલેબી બનાવતા હોય તો જલેબીના નાના નાના ટૂંક હોય. આ ક્રમ તો નથી, પણ આજે આપણા ઘરની અંદર આપણે કેટલી સામગ્રી પહોંચી શકશું. પણ જો એકમાંથી થોડી ઘણી સામગ્રી થઈ જાય તો કશો જ વાંધો નથી. તો શ્રીખંડ વડી કરીને એક સામગ્રી આવે છે. મૂળમાં તો આ સામગ્રી અડદના દાળના પલાળી એના ભજીયા બનાવવામાં આવે, એને ચાસણીમાં પધરાવી અને પછી શ્રીખંડમાં પધરાવવામાં આવે. પણ ભાઈ મારાથી આથી આટલો બધો ક્રમ કરવો થોડો અસંભવ રહી છે. કેમ કે પછી કેવી રીતે કરવું? એટલે અમે લોકો શું કરીએ, જલેબીના જે ટૂંક હોય નાના નાના એને અમે શ્રીખંડમાં પધરાવી દઈએ તો એ શ્રીખંડ વડીના ભાવથી પ્રભુ અરોગે. જો સંભવ હોય ને આપને પણ ઉચિત લાગે તો આપણા પ્રભુને પણ એક વિશેષ સામગ્રી જરૂર અરોગાવજો. બીજું વિશેષ આજે પણા પણ અરોગાવજો. પણા એટલે ફ્રૂટના પણા નહીં, મિશ્રીનો પણો એટલે ખાંડ, જલ, ગુલાબજલ, ઇલાયચી ને બરાસ આ પધરાવીને વિશેષથી કેસર પધરાવી ને જેવી રીતે આપણે જન્માષ્ટમીમાં જન્મ પછી કેસરવાળો પણો અરોગાવે છે એવી રીતે કેસરનો પણો, મિશ્રીનો પણો, બંને પણો પ્રભુને અરોગાવજો. અને બીજો પણા રાજભોગના પણા એટલે જેવી રીતે આમનો પણો પણ બહુ સુંદર અને સહજતાથી સિદ્ધ થઈ જાય. તો આંબાને શું કરવાનું કે ઝીણા ઝીણા ટૂંક કરી લેવાના, એમાં થોડું સાકર પધરાવી, થોડું જલ પધરાવી એક ખટકો લેવાનો, હલકું ગરમ થાય એટલું નીચે ઉતારીને એમાં કેસર, એલચી, ગુલાબજલ ને બરાસ, જો ગુલાબજલ બિરાજતો હોય તો એ ન હોય તો સરસ સુંદર અત્તર ગુલાબનું એ પધરાવી. એ રીતે આ આમનો પણો થયો. તમે આમની સાથે આવા વિભિન્ન પ્રકારના પણા કરી શકો છો. સફરજનનો, એપલનો છે, કેળાનો છે, વિભિન્ન પણાઓ તમે આમાં કરી શકો છો. ખાલી ખરબૂજાનો પણામાં ખરબૂજાના ટૂંક કરી એને ગરમ નથી થતો, એમાં બુરું પધરાવી, એમાં જલ પણ નથી પધારતું, એલચી, બરાસ, ગુલાબજલ પધરાવી એને મિક્સ કરીને અરોગાવી શકો છો. તો આવી રીતે વિભિન્ન પણા જે છે તે અરોગાવી શકો છો. તો બહુ બધી સામગ્રી ભગવત કૃપાથી થઈ શકે છે.
સંભવ તે આ જે પણ મહાપ્રભુજી આપણી પાસે કરાવે એ જરૂર કરીએ. અને કોઈ પણ નાસીપાસ ન થતા, જો કોઈનાથી સામગ્રી નથી સંભવ થઈ શકતી તો એવું જીવ ન બાળતા મહાપ્રભુજીની ઈચ્છા જાણી તમારી પાસે જે કંઈ પણ ઉપલબ્ધ સાધન સામગ્રી છે, છેલ્લે કશું જ ન હોય તો ફળ ફૂલ લાવી સુકામેવો લાવીને પણ ભોગ ધરી ને આ ઉત્સવનો આનંદ માણવાનો છે. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતાં ભગવત સેવા કરવાની છે. કેમ કે આ સંપ્રદાય આપણો સામગ્રીનો નથી, આ સંપ્રદાય આપણો શૃંગારનો નથી, આ સંપ્રદાય આપણો સાહિત્યનો નથી, આ સંપ્રદાય ભક્તિનો છે. પ્રભુની સાથે જોડાવું, એમના કીર્તન કરવા, એમનું સ્મરણ કરવું, એનો આ સંપ્રદાય છે. તો જેનાથી જે કંઈ પણ થઈ શકે, યત કિંચિત નખ પણ પવિત્ર આપણે આજે કરી લઈએ તો આપણા અનંત જન્મોની આપણે એમ સમજીશું કે મહાપ્રભુજીએ આપણે આજે તારી નાખ્યા. બસ જે કંઈ પણ થઈ શકે વિશેષથી વિશેષ કરીએ, પણ હા, આળસ કરીને સૂતા રહીએ અને બહાર ફરવા જઈએ એ ઉચિત નથી. સમય, સંજોગ, પરિસ્થિતિને માન રાખીને જે કંઈ પણ આપણાથી થાય, જરૂરતાથી પ્રભુની સાથે જોડાઈને ખૂબ લાભ બનાવીએ. એ જ વિશેષ સાથે ફરીથી આ બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.